નમસ્કાર. મારા સન છે દેવ અશ્વિન તંતી અને હી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ મારવાડી યુનિવર્સિટી. મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરે છે 3rd સેમમાં. 10th પાસ કરીને જ્યારે ડિપ્લોમામાં એડમિશન લેવાનું નક્કી કર્યું ત્યારે કોલેજના જવાના કન્સેપ્ટથી થોડોક ડર લાગતો હતો. બટ થેન્ક્સ ટુ ધ ફેકલ્ટી, જ્યારે અમે વિઝિટમાં આવ્યા, એડમિશન માટે બધી ઇન્ફોર્મેશન લેવા આવ્યા, ત્યારે અમને કેમ્પસ વિઝિટથી અને બધા ફેકલ્ટીઝના આન્સરથી અને અહીંનું એન્વાયરમેન્ટ જોઈને તરત જ અમને એડમિશન લેવાનું મન થઈ ગયું. અત્યારે મારો ચાઇલ્ડ 3rd સેમમાં છે, પણ 3rd સેમમાં ક્યારે પહોંચી ગયો એ ખબર પણ ન પડી. ફેકલ્ટીઝ 1-to-1 સરસ ગાઈડન્સ આપે છે, એની રેગ્યુલર એટેન્ડન્સ લેવાય છે, કોઈ પણ વાત હોય તો તરત જ એના મેસેજીસ મળી જાય છે. એ લોકોને આ 3rd સેમ સુધીમાં આવતા તો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ પણ થઈ ગઈ છે. લેબ વર્ક તો એટલું સરસ છે, પ્રેક્ટિકલ નોલેજ, કે ક્યારેક તો ઘરે પણ પ્રેક્ટિસ કરે છે કે મને આ કરવા દો, આ કરવા દો. એટલે થેન્ક્સ ટુ મારવાડી યુનિવર્સિટી એન્ડ ઓલ ધ ફેકલ્ટીઝ કે મારો સન જે 10th પછી સીધું સ્કૂલિંગ પછી સીધો જ કોલેજના એન્વાયરમેન્ટમાં આવ્યો, પણ હી હેઝ બીન વેરી નાઇસલી સેટઅપ ઇન ધીસ એન્વાયરમેન્ટ. એને જે પ્રેક્ટિકલ નોલેજ મળ્યું છે એનાથી હું ખૂબ જ સેટિસ્ફાઈડ છું. બીજું કહીએ તો અત્યારે એ 3rd સેમમાં છે અને એને જે રિઝલ્ટની જે મેં અપેક્ષા નહોતી રાખી એ રિઝલ્ટ એનું 10 on 10 SGPA છે. સો આઈ એમ રિયલી વેરી મચ સેટિસ્ફાઈડ એન્ડ થેન્કફુલ ફર્સ્ટ to the faculties, the teachers for taking personal guidance, and the Marwadi University for providing such a nice environment in all the aspect, whether it is a moral support, mental support, physical support જે સ્પોર્ટ્સમાં છે, or the educational and career guidance. Thank you so much.